પહોંચી ગયા છીએ અમારા પરમ સ્નેહી મિત્ર મુકેશભાઈની રાવટીએ. સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની ભાવપૂર્વક મુકેશભાઈ સેવા કરી રહ્યા છે. જય કષ્ટ ભજન દેવ. યોગેશભાઈ પણ એમ કહેવાય કે મુકેશભાઈને રાવટી પાસે પધારી ચૂક્યા છે. પરમ સ્નેહી સેવાભાવી બંને મિત્રો છે, મુકેશભાઈ અને યોગેશભાઈ. મુકેશભાઈ આયે કણે રાવટીમાં અવિરત પદયાત્રિકોની સેવા કરે છે, ચા પાણી નાસ્તો. અને વિનુભાઈ અને યોગેશભાઈ સાળંગપુર પદયાત્રા યાત્રિકોની પાણીની તેમજ જો આ શરબતની તેમજ જે કાંઈ શરબતની બોટલો વધી હોય એ આયે કણે મુકેશભાઈની રાવટીએ મૂકતા જાય, એટલે જે યાત્રિકો નીકળે મોડકથી એ પ્રસાદ બધા યાત્રિકોને થાય. જય કષ્ટ ભજન દેવ. બોલો કષ્ટ ભંજન દેવ કી જય. કષ્ટ ભજન દેવ. 111 શનિવારની પદયાત્રાના સંકલ્પમાં આજ છે અમારો 74મો શનિવાર, અને 74મા શનિવારે અમે અમારા પરમ સ્નેહી મિત્ર જિગ્નેશભાઈ રાઠોડ, પછી મારા પરમ સ્નેહી મિત્ર હર્ષભાઈ ચૌહાણ, મારા પરમ સ્નેહી વડીલ મિત્ર જયેશભાઈ, રાજુભાઈ, તેમજ અમારા લાલાભાઈ, સચિનભાઈ, બધા મિત્રો સાથે એમ કહેવાય કે સાળંગપુરની પદયાત્રા શરૂ કરી દીધી છે. તેમજ અમારા સ્નેહી મિત્ર મુકેશભાઈની રાવટીએ ભાવપૂર્વક એમ કહેવાય ચા પાણી નાસ્તો પ્રસાદ કર્યો, તેમજ સાળંગપુર પદયાત્રા યાત્રિકોની ભાવપૂર્વક સેવા કરી. હવે આપણે આગળની પદયાત્રા શરૂ કરીશું ને રાજુભાઈ? હા હાલે. તો બોલો કષ્ટ ભંજન દેવ કી જય. હવે અમે પહોંચી ગયા છીએ શેથળી ગામે ભાઈ શ્રી મહેશભાઈના ઘરે. હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની મહેશભાઈની અવિરત સેવા હોય છે. મહેશભાઈ હર શનિવારે સાળંગપુર પદયાત્રા યાત્રિકો માટે પાણી રાખે, તેમજ મુકેશભાઈની રાવટીએ પણ અવિરત પાણીની સેવા ભાઈ શ્રી મહેશભાઈ હિંદવની આકલ કોલ્ડ વોટર એમની સેવા અવિરત હોય છે.